નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની વાત કરવાના છીએ અને અમેરિકામાં એમની સામે ખટલાઓ ચાલે, ભારતમાં માન્ય વડાપ્રધાન ના એ અનન્ય મિત્ર ગણાય અને કોંગ્રેસના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એમને વિશે ટીકા કરે. મને લાગે છે કે ગૌતમ અદાણી, થરાદના ગૌતમ અદાણી આમ તો કોલેજના ડ્રોપ આઉટ છે, પણ અબજોપતિ થઈ ગયા છે. ગુજરાતીઓ ગર્વ લઈ શકે, માનનીય વડાપ્રધાન એમના પ્લેનમાં મુસાફરી કરે, વડાપ્રધાન થાય ત્યારે લેરથી એમાં આરામ ફરમાવે અને સંસદના ગૃહોમાં જ્યારે અદાણીની ટીકા થાય ત્યારે અદાણીને જાણે કે અસંસદીય શબ્દ જાહેર કરવા માટે માનનીય સભાપતિ રાજ્યસભામાં અને માનનીય અધ્યક્ષ લોકસભામાં એ સંસદીય અસંસદીય શબ્દોની પરિભાષા કરે. પણ આ અદાણી ભાઈ આપણા એ હવે ધર્મ તરફ વળ્યા છે. સંન્યાસ નથી લેવાના હો, સંન્યાસ લેવા માટે એ સર્જાયા જ નથી. કદાચ એમના અંતિમ દિવસો જ્યારે આવશે નજીક, આપણે ઈચ્છીએ કે 100 વર્ષ જીવે, પણ ઢળતી ઉંમરે એમને પોતાના કર્મો નું પ્રાયશ્ચિત કરવા માટે એ કદાચ ધર્મ તરફ વળે એવી અપેક્ષા તો બધા કરે, પરંતુ અત્યારથી એ ધર્મ તરફ વળી રહ્યા છે. અને એમણે જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટ અમને સ્પર્શી ગયું છે. महाकुंभ भारतीय संस्कृति और धार्मिक आस्था का महायज्ञ है. यह हमारे लिए अपार संतुष्टि का विषय है कि हम महायज्ञ में प्रतिष्ठित संस्थान गीता प्रेस के सहयोग से हम आरती संग्रह की 1 करोड़ प्रतियां कुंभ में आए श्रद्धालुओं की सेवा में निःशुल्क अर्पित कर रहे हैं. એ સનાતન સાહિત્યને એમણે પ્રસારિત કરવા માટે ગીતા પ્રેસ સાથે હાથ મિલાવ્યા છે અને ગીતા પ્રેસના આરતી સંગ્રહની 1 કરોડ જેટલી પ્રતિઓ એ પાછા વેચવાના છે. 5 લાખ જેટલી કોપીઓ ગીતાસારની એ વેચવાના છે અને એને પ્રસાદ તરીકે આપવાના છે. ધર્મ તરફ વળી રહ્યા છે. મને લાગે છે કે આ પણ એમનું એક આર્થિક ઉપાર્જનની દિશામાં, ટેકઓવરની દિશામાં એક પગલું છે. જે રીતે એમણે સિમેન્ટની કંપનીઓ, એમણે અને બિરલા ગૃહે સિમેન્ટની બધી જ કંપનીઓ છે ને ટેકઓવર કરી લીધી અને ડ્યુઓપોલી નક્કી કરી લીધી. ડ્યુઓપોલી એટલે કે આ 2 જણા નક્કી કરશે કે આજે સિમેન્ટની થેલીનો ભાવ એ 400 રૂપિયા હોય તો એને આવતીકાલે 2 જણા નક્કી કરીને 1000 રૂપિયા ભાવ પણ કરી દે તો બહુ આશ્ચર્ય નહીં પામતા. બધે જ ટેકઓવર કરી રહ્યા છે અને માનનીય વડાપ્રધાનની કૃપા છે એમના ઉપર. એ સરકારી નાણે તૈયાર થયેલા એરપોર્ટ, બંદરો, આ બધું જ એમને પધરાવી રહ્યા છે. અરે સોનાની લગડી જેવી ધારાવી, મુંબઈના ધારાવીની જમીન, ઝુંપડપટ્ટીની જમીન એ પણ અદાણીને અર્પણ છે. મને લાગે છે બધું અદાણીને અર્પણ કરી રહ્યા છે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી. અને અદાણી હવે ધર્મ તરફ વળીને જાણે કે કંઈક યોગદાન કરી રહ્યા હોય એવું લાગે છે.
ઇસ્કોન એ પણ એક સંસ્થા છે, ધાર્મિક સંસ્થા છે. તમને ખ્યાલ છે કે કેટલીક સંસ્થાઓ એ પ્રોફેશનલી ચાલતી હોય છે, અને એમણે ઇસ્કોન સાથે પણ એના મહાપ્રસાદ સેવા કાર્યક્રમની અંદર યોગદાન કરવા માટે અને કુંભ મેળામાં એ યોગદાન કરવા માટે મહાપ્રસાદ એને માટે જે આજથી કુંભ મેળો શરૂ થઈ રહ્યો છે પ્રયાગમાં, અને એ 45 દિવસ સુધી જે ચાલશે ત્યાં, એમાં મહાપ્રસાદ સેવા જે આપવાની છે 1 લાખ ડિવોટીને એ રોજે રોજ, અને એમાં સ્વચ્છતા કર્મચારીઓ પણ આવી જાય, એમને મહાપ્રસાદ એ આ ઇસ્કોન ના માધ્યમથી આપવાના છે. એટલે તમને થશે કે ભાઈ શ્રી ધર્મ તરફ એકાએક કેમ વળ્યા? ભાઈ બધી દિશામાં જઈ રહ્યા છે, અને ઇસ્કોન એ ઇન્ટરનેશનલ સંસ્થા છે, અને ગીતા પ્રેસ એ સ્ટેન્ડર્ડ સનાતન પ્રકાશન ગૃહ છે, અને એને પણ કેટલી બધી મદદ એમના તરફથી મળી રહી છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે આ ભાઈશ્રી જે કુંભ મેળા નિમિત્તે નરેન્દ્રભાઈ ત્યાં કાશ્મીરમાં જ્યારે પેલી ટનલનું ઉદ્ઘાટન કરવા માટે આજે ગયા છે, ત્યારે ત્યાં કુંભ મેળાની પણ વાત કરે છે. પણ કુંભ મેળામાં જવા માટે આપણી બધાની આસ્થા છે કુંભ મેળામાં, પણ પેલા આમરણ ઉપવાસ પર બેઠેલા કિસાનોને પૂછવા માટે જવાનો નરેન્દ્ર મોદી પાસે સમય નથી. આ પ્રજા જો સમજે તો સારું. પણ અદાણીજી એ કઈ પોતાનો ધંધો છોડીને કઈ આડાઅવળા થાય એવું માનવાને કોઈ જ કારણ નથી. એમણે હમણાં છત્તીસગઢમાં એનર્જી અને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 65,000 કરોડનું રોકાણ કરવા, મેગા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની જાહેરાત કરી છે. વચ્ચે જરા આર્થિક સંકળામણ હતી એટલે એમણે 1-2 કંપનીઓ વેચી મારી, એવા પણ વાવડ હતા. પણ રાજસ્થાનમાં 65,000 કરોડ, છત્તીસગઢમાં 64,000 કરોડ. મને લાગે છે કે એમને માટે નરેન્દ્ર મોદીના અખત્યાર હેઠળની તમામ બેંકો એ લોન આપવા માટે જાણે કે અદાણીના દરવાજે થનગની રહી છે. અને બેંકોમાં જે નાણાં છે તમારા અને મારા છે, એનો વહીવટ કરે છે ટ્રસ્ટી તરીકે નરેન્દ્ર મોદી. અને નરેન્દ્ર મોદી જેના ઉપર વારી જાય એના ઉપર એ લખલૂટ એમને લોન આપે, અને પછી એ લોન છે ને એ રાઇટ ઓફ પણ કરી દે. ઉદ્યોગપતિઓની લોનો આ રીતે છે ને માફ કરે છે, પણ કિસાનોની લોનો માફ કરવાનું એમને ફાવતું નથી. ભાઈ અદાણી આજકાલ જેની ચર્ચામાં છે, અને આપણે ત્યાં પણ ઘણા બધા પત્રકારો, આમ ગોદી મીડિયા સિવાયના જે પત્રકારો છે, અને ગોદી મીડિયામાં પણ એ સમાચાર તો આવ્યા જ કે આ અદાણીભાઈ આપણા ગૌતમ અદાણી અને એમના ભત્રીજા રામ સાગર અદાણી અને એમના એક એક્ઝિક્યુટિવ જૈન, એમની સામે હજારો કરોડની લાંચ આપવાના કેસમાં અમેરિકામાં કોઈ ખટલો ચાલી રહ્યો છે, એવા સમાચાર તમે વાંચ્યા હશે. આજે અમે તમને કહીએ કે નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાનને ટ્રમ્પભાઈએ એમના ઇનોગ્યુરલમાં, એટલે કે 20મી જાન્યુઆરી 2025 ના રોજ જ્યારે ટ્રમ્પભાઈ એ ફરીને રાષ્ટ્રપતિનો અખત્યાર સંભાળે છે, ત્યારે એમના માય ફ્રેન્ડ નરેન્દ્ર મોદીને એ નિમંત્રણ આપતા નથી. અમેરિકાનો વિદેશ વિભાગ ભારતના વિદેશ વિભાગને નિમંત્રણ આપે છે, અને જયશંકર એ ઇનોગ્યુરલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, પણ એ નરેન્દ્ર મોદીને નિમંત્રણ નથી. આમ તો જુદા સંજોગો હોત તો નરેન્દ્ર મોદી કદાચ ભારતને આવેલું નિમંત્રણ
એમાં છે ને પોતે પ્રતિનિધિત્વ કરવા પહોંચી ગયા હોત, પરંતુ 50-60 જણા જે દુનિયાભરના દેશોના શાસકો અને પેલી મેલોની ઇટલીની પ્રાઇમ મિનિસ્ટર, એને પણ નિમંત્રણ મળ્યું અને નરેન્દ્ર મોદીને ન મળ્યું એ ચાવું થઈ ગયું. એટલે હવે નરેન્દ્ર મોદી જઈ શકે એમ નથી. એમણે પછી એવું કહેશે કે ભાઈ હું તો ટ્રમ્પભાઈને અલગથી એકલો મળીશ. આ તમે સમજી શકો છો. પણ નરેન્દ્રભાઈને નિમંત્રણ મળે કે ન મળે, ગૌતમભાઈએ તો છે ને પોતાનું ટ્રમ્પ સાથેનું ગોઠવી લીધું છે. અને ટ્રમ્પના માણસો જે છે, ટ્રમ્પના સમર્થકો છે, એમણે બાઇડનભાઈ ની સરકારે જે ગૌતમ અદાણીની વિરુદ્ધમાં ખટલો માંડ્યો ત્યાં આગળ અદાલતમાં, એમાં એને છે ને પડકારવા માટેનું એને પત્રો લખવા માંડ્યા છે કે આ બાઇડન માને છે હું ભાઈ આપણી ધરતી ઉપર તો છે ને કઈ લાંચમાં અપાઈ નથી, એ તો ભારતમાં અપાઈ છે. અને અહીંયા એના માટે ખટલા આવા દાખલ કરવાના, એ છે ને ત્યાંના કોંગ્રેસમેન અને સેનેટરો અને ટ્રમ્પભાઈના માણસો એ ખેલ કરી રહ્યા છે. અને ગૌતમભાઈનું સેટિંગ એ ટ્રમ્પભાઈ સાથે તો થઈ ગયું છે. એમણે કહ્યું છે કે લગભગ અમેરિકન 15,000 અમેરિકનને હું જોબ આપીશ અને $10 બિલિયન હું ત્યાં રોકાણ કરીશ યુએસ એનર્જી અને ઇન્ફ્રામાં, એવું એમણે ત્યાં વચન આપ્યું છે. કારણ કે અમેરિકનોમાં રોજગારીનો એની ભૂખ છે, ત્યાં રોકાણની ભૂખ છે. અને ભાઈ શ્રી અદાણીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતા બહુ સ્પષ્ટપણે આ વચન આપ્યું છે. અને એટલા માટે ટ્રમ્પભાઈ એ નરેન્દ્ર મોદી પર ખફા છે, પણ અદાણી ઉપર વારી ગયા છે. અને અમને જે વાવડ મળી રહ્યા છે હજુ કન્ફર્મ કરવાના બાકી છે, કારણ કે ખટલો તો ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં તેનું રૂલિંગ આવ્યું છે. ક્રિમિનલ અને સિવિલ ટ્રાયલ એ ચાલવાનો છે એવું અમને જણાવવામાં આવે છે આ અહેવાલમાં. પણ એવા વાવડ ઉડતા આવ્યા છે કે ત્યાંના, કારણ કે આના જે આક્ષેપો હતા એ બધા આક્ષેપો ગૌતમભાઈએ નકારી કાઢ્યા છે. અને એ કહે છે કે જે 3 નામો એમને ત્યાં આ ખટલાની અંદર આવ્યા હતા, ગાજાતા, એ નામો હવે છે ને દૂર કરી દેવામાં આવશે. જેમાં ગૌતમ અદાણી, સાગર અદાણી અને પેલા જૈનભાઈ, એમનું નામ એ ત્યાંથી ભૂસી નાખવામાં આવશે. પણ ગૌતમભાઈ ટ્રમ્પભાઈની સરકારની અંદર ત્યાંના અમેરિકનોને 15,000 જેટલા અમેરિકનોને નોકરી આપશે અને $10 બિલિયન જેટલું રોકાણ એ અમેરિકામાં કરશે. ભલે ટ્રમ્પભાઈ આપણા H1 વિઝા પરના જે છે એ ભારતીયોને તગેડે ત્યાંથી, અથવા તો આપણા બીજા ભારતીયો જે ગેરકાયદે ત્યાં ઘૂસેલા છે એમને પાછા તગેડે, પણ અદાણીભાઈને તો બખ્ખા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.